શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી આધ્યાત્મિક દુઃખ આપણું દૂર થાય. આદિ ભૌતિક તકલીફો જો જીવનમાં હોય તો ઠાકોરજી એ પણ દૂર કરે. કારણ કે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે યોગક્ષેમં વહામ્યહમ. ઠાકોરજીની કૃપા થાય આપણા બધા જ યોગક્ષેમનું વહન પ્રભુ કરે. આપણી જે કંઈ પણ ઈચ્છાઓ હોય, આપણી જે કંઈ જવાબદારી હોય, એ બધી જવાબદારીઓ આપણે ઠાકોરજી પૂર્ણ કરે. એટલા માટે આદિ ભૌતિક તકલીફો પણ ભગવાન દૂર કરે છે એવું મારું શાસ્ત્ર કહે છે. એક બહુ સુંદર पंक्ति है भाई, बहुत ध्यान से सामने शुरू भाई. इस दुनिया में वो ही होता है जो तू चाहता है. भगवान ने एक भक्त ने वो कीधું, इस दुनिया में वो होता है जो मैं चाहता हूं. भक्त भगवान ने કહે છે કે ભગવાન આ દુનિયામાં એ થાય કે તમારી ઈચ્છા છે. એટલે ભગવાને ભક્તને પાછું કીધું કે બેટા इस दुनिया में वो ही होता है जो मैं चाहता हूं, पर तू वो करता है जो तू चाहता है. હવે એનું નક્કી કર્યું એ જ થાય, પણ આપણે એ જ કરીએ જેમાં આપણને ગમે. આપણે ભગવાન પાસે પણ એવું જ માંગીએ. भगवान ने कहा इस दुनिया में वो होता है जो मैं चाहता हूं, पर तू वो करता है जो तू चाहता है. एक बार वो कर जो मैं चाहता हूं, बाद में वो ही होगा जो तू चाहता है. એ આપણે એનું ગમતું કરીએ પછી આપણી બધી જ ઈચ્છાઓ એ પ્રભુ પૂરી કરે. બધી જ આદિ ભૌતિક જેટલી પણ ઈચ્છાઓ હોય શ્રીમદ ભાગવતના કથાથી પૂર્ણ થાય એવું મારું શાસ્ત્ર કહે છે. અધ્યાત્મ ચિંતા હોય, આપણને જ્ઞાન જોતું હોય, પ્રકાશા હોય, જાણવું હોય, સમજવું હોય, ઈશ્વરને જાણવા હોય, શ્રીમદ ભાગવત રૂપી ગ્રંથ આપણને ભગવાનનું સરનામું આપી દે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી આપણને ખબર પડી જાય કે ભગવાન ક્યાં રહે છે અને મને કેવી રીતે મળશે. એવી સુંદર ગાથા, એવી સુંદર વાર્તાઓ, ભક્ત ભગવાનની કથાઓ એ શ્રીમદ ભાગવતમાં આવે. મહાત્માના કેટલાક અધ્યાયોની આપણે કાલે કથા જોઈ, ભક્તિ મહારાણીનું ચરિત્ર જોયું, સાથે સાથે આત્મદેવ નામના બ્રાહ્મણના બે દીકરા ધુંધુકારી અને ગોકર્ણજીની પણ કથા આપણે સાંભળી. શ્રીમદ ભાગવતની નું અનુષ્ઠાન આપણે કેવી રીતે કરવું જોઈએ, એની મહિમા અને એની વિધિ વિધાનની કેટલીક વાતો આપણે સાંભળી. પ્રથમ સ્કંદમાં શ્રીમદ ભાગવતનો આરંભ થાય છે. આમ જોવા જઈએ તો શ્રીમદ ભાગવતનો એક એક શ્લોક, એક એક પદ, એક એક અક્ષર એ ભગવાનનું જ સ્વરૂપ છે આવું વલ્લભાચાર્ય કહે છે. શું કીધું ભાઈ? શ્રીમદ ભાગવતના વલ્લભાચાર્યએ અલગ અલગ પ્રકારે 7-8 પ્રકારના અર્થ કર્યા છે. એક એક અધ્યાયનો અર્થ અલગ, એક એક સ્કંદનો અર્થ અલગ, એક એક શબ્દનો અર્થ અલગ અને એક એક અક્ષરનો અર્થ અલગ. શ્રીમદ ભાગવત એ એટલું મોટું ગૂઢ રહસ્યવાળું ગ્રંથ છે, આ સમુદ્ર છે. અને કથા જેટલી સાંભળો એટલી ઓછી પડે. જેટલી વાર ભાગવતની કથા સાંભળી એટલી વાર આપણને નવું મળે. જ્યારે હું ભાગવત ભણતો હતો, કોર્સ અમારે સિલેબસમાં શ્રીમદ ભાગવત ભણવાનું. એટલે સિલેબસમાં કેવું કે આપણે ચેપ્ટર પૂરા કરવાના હોય કે વી ડન વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર, વી ડન વિથ ધ સેકન્ડ ચેપ્ટર. શ્રીમદ ભાગવતના 12મા સ્કંદનો છેલ્લો અધ્યાય પૂરો થયો એટલે અમને એમ થાય વાસ ભાગવતજી ભણી લીધું. જેમ જેમ કથાઓ કરવાની શરૂ કરી, જેમ જેમ કથા કરતા થયા ત્યારે ખબર પડી કે આપણે ભણી નથી લીધું, ભણવાનું શરૂ કર્યું છે. ખરેખર અર્થ, ખરેખર વાતો આપણને સમય સમયે ખબર પડે. એટલા માટે શ્રીમદ ભાગવત એ ઉત્તમ પવિત્ર ગ્રંથ છે.